વેલકમ બેક। અમદાવાદમાં લગ્નના રિસેપ્શનમાં ફાયરિંગ મામલે પોલીસે આખરે કિશોર લંગડાની ધરપકડ કરી છે। એફ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરતા શુક્રવારે કિશોર લંગડાની ધરપકડ કરી છે। નોંધનીય છે કે પોતાના પુત્રના રિસેપ્શનમાં 21 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું। જો કે અગાઉ પોલીસ કિશોરના પુત્રની ધરપકડ કરી ચૂકી છે। પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે દિલીપની ધરપકડ કરી છે, તો લગ્ન કરનાર અજીત અને તેની પત્નીને આગોતરા જામીન અપાયા છે। નોંધનીય છે કે નવી પુત્રવધુએ પણ રિસેપ્શનમાં ફાયરિંગ કર્યું હતું। તો આ સમગ્ર મામલામાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ લંગડાના પુત્રમાં હાજર રહ્યા હતા। તે પોલીસ કર્મીઓ પર સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે, તો સાથે કેટલાક પોલીસ કર્મીઓની બદલી પણ કરી દેવાઈ છે। કિશોર લંગડા જે બુટલેગરની ધરપકડ આજે થઈ છે, જેની અંદર એના વિરુદ્ધમાં લગભગ શાહીબાગ અને અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના 17 ગુનાઓનો રેકોર્ડ છે। સાથે સાથે એમના જે બે પુત્રો છે, એકનું નામ છે અજીતસિંહ અને બીજાનું નામ છે દિલીપસિંહ, એમના વિરુદ્ધમાં પણ ગુનાહિત રેકોર્ડ છે। હવેની કાર્યવાહીની અંદર જે બાકીના બે આરોપી છે એમને પકડી અને એમના વિરુદ્ધમાં જેટલા બીજા કોઈ ગુનાઓ છે કે નહીં, એમના પાસે કયા અને એમણે જે અમુક એવિડન્સને ડિલીટ કરી દીધા છે, એ બધું રિકવર કરવાનું અને રિમાન્ડની માંગણી કરવાની, એ હવે એની કાર્યવાહી રહેશે। લગ્નના રિસેપ્શનમાં ફાયરિંગના મામલે કિશોર લંગડાની ધરપકડ કરાઈ છે। આપને